કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે તમારો ભાઈ ફરી એકવાર આવી ગયો છે પ્રયોગ લઈને. નવમા ધોરણનો જે છઠ્ઠો પાઠ છે પેશીઓ. એ પેશીઓની અંદર બે પ્રકારની પેશીઓ જોવા મળે છે, તો વનસ્પતિ પેશીઓ અને બીજું છે પ્રાણી પેશીઓ. તો આપણે આજે જે ભણવાના છે એ વનસ્પતિ પેશીઓની અંદર ના જે પ્રકારો છે. વનસ્પતિ પેશીઓના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે. એમાં પહેલું છે વર્ધનશીલ કે વર્તમાન પેશી અને બીજું છે સ્થાયી પેશી. બરાબર. અને પેશીનું તો તમને કાર્ય ખબર જ છે કે ભાઈ ઘણા બધી કોષો ભેગા થઈ એક સરખી સંરચના બનાવે છે ત્યારે પેશીનું નિર્માણ થાય છે. અને ઘણી બધી પેશીઓ ભેગી થઈ અને શું બનાવે છે તો કે એક અંગ, અને ઘણા બધી અંગ ભેગા થાય ત્યારે શું બનાવે છે તો કે એક અંગતંત્ર, અને ઘણા બધી અંગતંત્રો ભેગા થાય ત્યારે માણસનું શરીર બને છે. બરાબર. તો આજે આપણે પેશીનું કાર્ય જોવાના છે કે ભાઈ વનસ્પતિ પેશીની અંદર જે બે પ્રકારો પડે છે. પેલું તો વર્તમાન પેશી, એને વર્ધનશીલ પેશી પણ કહી શકાય છે, અને બીજું છે સ્થાયી પેશી. જ્યારે વર્ધનશીલ પેશી કોને કહે છે તો કે વર્ધનશીલ પેશી છે કે જે કોષ હોય એ વનસ્પતિ પેશીના જે કોષો છે એ કોષ વિભાજન પામી અને નવા કોષોનું સર્જન કરે છે. એ જે નવા કોષોનું સર્જન કરે છે ને એને શું કહે છે તો કે વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશી છે સતત કોષ વિભાજન પામવાને લીધે એ જે વનસ્પતિ હોય એની લંબાઈમાં અને જાડાઈમાં વધારો જોવા મળે છે. બરાબર. અને વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે જોઈએ તો વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે ત્રણ પ્રકારો પડે છે. એમાં પહેલું છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, બીજું છે આપણે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, અને ત્રીજું છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો આપણે જો લાઈવ ડેમો સાથે જોશું કે વનસ્પતિમાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીઓ ક્યાં આવેલી હોય છે, સ્થાન ક્યાં આવેલું છે, કાર્ય ક્યાં આવેલું છે, પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું કાર્ય શું છે, અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું કાર્ય શું છે. તો કે આપણે જોઈએ કે જો ભાઈ આ વનસ્પતિ છે, આ વનસ્પતિમાં પેલા તો આપણે અગ્રસ્થ વર્ધનશીલ પેશી વિશે સમજશું. તો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં હોય છે તો કે ભાઈ મૂળની ટોચે, એટલે કે જે મૂળ આવેલું હોય છે એના નીચેના ભાગમાં, એટલે એને મૂલાગ્ર કહેવાય છે. અને બીજું ક્યાં તો કે પ્રકાંડની ટોચે. ક્યાં આવેલું હોય છે? પ્રકાંડની ટોચે. અને અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું કાર્ય શું છે તો કે ભાઈ અગ્રસ્થ વર્ધનશીલ પેશી જે પ્રકાંડની ટોચ પર આવેલું છે એના લીધે વનસ્પતિની લંબાઈમાં શું કરે છે તો કે વધારો. વનસ્પતિની લંબાઈમાં શું કરે છે? વધારો. અને મૂલાગ્ર એટલે કે મૂળમાં પણ શું કરે છે? વધારો. તમે અહીંયા જોઈ શકો છો અગ્રસ્થ વર્ધનશીલ પેશી પ્રકાંડના ટોચના ભાગમાં હોય છે. ક્યાં હોય છે? પ્રકાંડના ટોચના ભાગમાં, જેને આપણે પ્રરોહાગ્ર પણ કહીએ છીએ. બરાબર. અને બીજું છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. શું છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. હવે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય છે તો કે ભાઈ જો આ જે ગાંઠો દેખાય છે વનસ્પતિની, જે ગાંઠો દેખાય છે વનસ્પતિની ગાંઠો, પછી અહીંયા દેખાય છે અહીંયા વનસ્પતિની ગાંઠો. જે વનસ્પતિની ગાંઠો આવેલી હોય છે એ ગાંઠોની આજુબાજુમાં કઈ પેશીઓ આવેલી હોય છે તો કે ભાઈ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. હવે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું કાર્ય શું છે તો કે ભાઈ આજે પાંદડાઓની વૃદ્ધિ થાય છે અને પ્રકાંડની લંબાઈમાં વધારો જોવા મળે છે. તો એ કઈ પેશીને લીધે થાય છે તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીને લીધે થાય છે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આજે વનસ્પતિ હોય છે, વનસ્પતિની ગાંઠો ના અંતર આજુબાજુમાં હોય છે તો એનું અંતર છે એ વધારે છે.
અંતર શું કરે છે? વધારે છે, જેનાથી આ જે પાંદડાઓ વૃદ્ધિ પામે છે અને પ્રકાંડની લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. જ્યારે ત્રીજું છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. કેવું છે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો કે ભાઈ જો પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું કાર્ય શું છે? પેલા તેનું સ્થાન ક્યાં છે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે પરિઘીય હોય છે. કેવો હોય છે? પરિઘીય, એટલે કે જાડાઈ ધરાવતો હોય છે. હવે એનું કાર્ય શું છે? તો કે વનસ્પતિ જ્યારે નાની હોય, જેમ 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 મોટી થાય ત્યારે એના થડ કે પ્રકાંડમાં જે જાડાઈ આવે છે, એ જાડાઈ આપવાનું કામ કોણ કરે છે? તો કે ભાઈ પાર્શ્વીય વર્ધનશીલ પેશી. પાર્શ્વીય વર્ધનશીલ પેશી શું કરે છે? તો કે જો આમાં ધીમે ધીમે જાડાઈ આવે છે, તો એ જાડાઈ આપવાનું કામ કોણ કરે છે? તો કે ભાઈ પાર્શ્વીય વર્ધનશીલ પેશી.